વડોદરામાં માજલપુર પોલીસ સ્ટેશન અને વડોદરા માજલપુર પોલીસ સ્ટેશન એટલે વિવાદનું ઘર. માજલપુર પોલીસ પહેલી કે બીજી વાર વિવાદમાં નથી આવી. આ પહેલાં પણ માજલપુર પોલીસ ઉપર દુષ્કર્મ પીડિતા દ્વારા જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા અને નાના મોટા નહીં ગંભીર આક્ષેપ છે તે કર્યા હતા. પીડિતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે માજલપુર પોલીસે તેની પાસેથી આરોપીને પકડવા માટે 1.5 લાખ રૂપિયાની લાંચ છે તે લીધી. તો ત્યારબાદ પણ પોલીસે આરોપીને છાવરી અને તેને બચાવી લીધો છે. હજી આ વિવાદ પૂરો થયો નથી ત્યાં માજલપુર પોલીસ ઉપર ફરી એકવાર ત્યાંના સ્થાનિકો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યા અને જેમાં માજલપુર પોલીસે જે માજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક છે તેમને છાવરી રહી હોય તેવા આક્ષેપ સ્થાનિકો દ્વારા મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો કે માજલપુરમાં કયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક છે અને પોલીસ તેમને છાવરી રહી છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરામાં માજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં મનહરનગરમાં જીઆઈડીસી રોડમાં અલવાના પાર્ક પાસે 20થી 25 જણાનું ટોળું ઘસી આવ્યું હતું અને ત્યાં ગાડી પથ્થરમારો કરી આતંક ફેલાવ્યો હતો. મનહરનગર 2માં રહેતા રહીશોનું કહેવું છે કે કોતર તલાવડી પાસે રહેતા અસામાજિક તત્વો દ્વારા તેઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તથા ત્યાં બેસેલા યુવાનો, સ્ત્રીઓ અને પુરુષોને પકડીને મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે ત્યાંથી અવારનવાર તે રીતે જે મનહરનગરમાં રહેતા યુવાનો ત્યાં આવતા જતા હોય તો તેમને પકડીને ગાળામગાળી કરવામાં આવે છે તથા મારવામાં આવે છે. એટલું જ નહીં, ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે અમે અહીંના ડોન છે, અમારી સામેથી માથું નમાવીને ચાલવાનું, જો અમારું કોઈ કશું બગાડી નથી લેવાનું, પોલીસ અમારા ખિસ્સામાં છે. એટલું જ નહીં, જો વિશ્વાસ ના આવતો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા વિડીયો પણ જોઈ લેવાના, અમે કોતર તલાવડીના કિંગ છીએ. આ અસામાજિક તત્વોએ મનહરનગરના રહીશો દ્વારા પકડવાની કોશિશ કરવામાં આવી ત્યારે અસામાજિક તત્વો તેઓને ધમકી આપીને ત્યાંથી નાસી ગયેલા. તે જ સમયે એક્ટિવા ઉપર આ અસામાજિક તત્વો આવેલા જે એક્ટિવા ત્યાં છોડીને જતા રહ્યા હતા. જે એક્ટિવાનો નંબર હતો કે GJ06NC 5967 કે આ એક્ટિવા ત્યાં ગાડી તે લોકો છોડીને ગયા. ત્યાં ગાડી પોલીસને બોલાવવામાં આવી. પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી હોય તેવું ત્યાંના સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે. માજલપુર પોલીસ સ્ટેશનમાં વારે ઘડીએ આ બાબતની ફરિયાદ આપવા છતાં પણ પોલીસ દ્વારા આ અસામાજિક તત્વો ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને જેના જ લીધે આજ રોજ આ અસામાજિક તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓનું આખું 20થી 25 જણાનું ટોળું જે ગેંગ બનાવીને મનહરનગર વિસ્તારમાં તૂટી પડેલું અને પથ્થરમારો કરવામાં આવેલું તથા ત્યાંના યુવાનોને મારવામાં પણ આવ્યો હતો. આજ રોજ અમે માજલપુર પોલીસ સ્ટેશનમાં આવેલા છે. અમે ફરિયાદ નોંધાવવા હેતુસર આવેલા છે. અમારી ગલીમાં અમે મનહરનગર 2માં રહીએ છીએ ને અમારી ગલીમાં આજે એક ભાઈ જીવ બચાવવાના હેતુસર ભાગીને આવ્યો. અમારી ગલીવાળાએ એને બચાવીને જ્યારે અમે ફરિયાદ કરવા બહાર નીકળતા હતા તો અમારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો કોતર તલાવડી વિસ્તારના નાગરિકો દ્વારા. આજે અમે ફરિયાદ એટલે નોંધાવવા આવ્યા છે કે અમારા ઘરના નાના બાળકો છે, સાથે બધા નોકરી કરવાવાળા છે, ઘરકામ કરનારી બહેનોય છે. અમે એટલી આશા રાખીએ છીએ પોલીસ પાસે કે લોકો અમને પ્રોટેક્શન આપે ને સાચો ન્યાય આપે. સાથે વાહનોમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી અને ખૂબ મોટું નુકસાન છે જે કરવામાં આવ્યું હતું અને આ નુકસાન કરીને આ અસામાજિક તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ માજલપુર પોલીસે આરોપીઓને છાવરતી હોવાનું લાગી રહ્યું છે કારણ કે જ્યારે આ વિસ્તારના લોકો ત્યાંના અધિકારીઓ અને જે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે અધિકારીઓ સામે, ત્યારે ત્યાંના જ સ્થાનિક યુવકો જે ફરિયાદ કરવા પહોંચ્યા હતા તેમને જ આરોપી બનાવીને અંદર નાખી દેવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. એટલે કે કહી શકાય કે જે નિર્દોષ યુવાનો છે તેમને માજલપુર પોલીસ પકડી ગઈ અને તેમને ક્યાંક દબાવવાની કોશિશ કરતી હોય તેવું લાગી રહ્યું હતું, જેને જ કારણે ત્યાંના રહીશોમાં રોષ છે તે પણ જોવા મળ્યો હતો. માજલપુર પોલીસ સ્ટેશનમાં આવા લુખ્ખા તત્વોને, અસામાજિક તત્વોને છાવરી રહી છે તે અને તેઓ વિરુદ્ધ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. આ અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા હતા કે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને પોતાની કિંગ છે તેવું જે તે પ્રસ્થાપિત કરી રહ્યા છે તથા
અત્યારે તેને લઈને પોતાના વિડીયો અને ફોટા પણ મૂકીને જે પોતાને ત્યાંના ડોન હોય તેવું બતાવી રહ્યા છે. અને તેમ છતાં પણ જે માજલપુર પોલીસનો સ્ટાફ છે અને ત્યાંના જે અધિકારીઓ છે તેમનું પેટનું પાણી બી હલતું નથી, કારણ કે આવા અસામાજિક તત્વો કે જે વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે છે, તેવા ફોટો બી ત્યાં અપલોડ કરે છે, તેમ છતાં બી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. માજલપુર પોલીસ પહેલીવાર આવા આક્ષેપો કરવામાં નથી આવ્યા. આજે અમારા ત્યાં એક વ્યક્તિ અમારા ત્યાં દોડતો બીતો અમારા ત્યાં સોસાયટીમાં આવ્યો, ઠેઠ અંદર સરગવાનું ઝાડ છે ત્યાં એનો જીવ બચાવતો કે બચાવ મને મારે છે. 15 થી 20 વ્યક્તિઓએ એને માર્યો એટલે એની બાઇક એને છોડીને એનો જીવ બચાવીને અંદર ગલીમાં ભાગી ગયો. નોકરીથી છૂટી નહીં ધોઈને એના બીજી નોકરીમાં જતો હતો. તે અમારા ત્યાં આવ્યો ને એને એવી રીતે માર્યો. પછી અમારા ત્યાં સોસાયટીમાં આવીને ફરી અમે એને બચાવ્યો અને તો અમારા પર બી એ લોકોએ પથ્થરમારો કર્યો. પ્લસ અમે અરજી આપવા પોલીસને બોલાવી ગાડી, એ ભાઈને બેસાડી ગયા. અમે અરજી આપવા નીકળતા હતા એ ટાઈમે એ લોકો PCR ગઈ. પછી પાછા આ જે પથ્થરમારો તમે જોયો એ પથ્થરમારો એ લોકોએ આવીને કર્યો. અત્યારે કશું બી થાય અંદર ગલીમાં આવીને એ લોકો મારીને જાય છે. તુલજાનગરથી કોતા તલાવડી, અંદર તલાવડીમાં બેસીને ચર્ચ, ગાંજો, દારૂનો ધંધો, દેશી દારૂનો ધંધો, ઇંગ્લિશનો ધંધો એ બધું કરે છે એ લોકો. અને અમારા ત્યાંના છોકરા અત્યારે નાના બધા મોટા છે. અત્યારે બધા નાઇટ નોકરીવાળા હોય, કોઈ સવારની મોર્નિંગ હોય. અત્યારે આ કાળી રાતે આ લોકો આવા ધંધા કરે. સવારે ઉઠીને કોઈથી નોકરી ધંધો જવાય? આ બૈરા અમે 3 મંથ મેં પ્રેગ્નેન્ટ છું. આ નાના બાળકો લઈને અમે છોડીને અત્યારે અમારા મીકીને અત્યારે અહીંયા અમે આવ્યા છીએ. કશું થાય તો કોણ જવાબદારી થાય? કયા વિસ્તારના ચાલો? એ કોતા તલાવડીથી આવ્યા છે. અમે ઓળખતા નહીં. આ નામ રહ્યા, એમનું નામ છે. આ નામનું લિસ્ટ રહ્યું, અમે નામ નથી મને ખબર. બોલશો? પરમાર વિશાલ, ઋત્વિક પરમાર, અક્ષય રાઠવા, રોહિત શેખાવત, સંજય રાઠવા, ઈશ્વર બારોટ, કિરણ બારોટ, ચિત્ર કાંચો, હેમુ, કાલુ, રાહુલ ઠાકુર, રવિ માળી, રાજેશ જાદવ, પરેશ રાઠવા, અજીત દંતેશ્વર, આ બધા અહીં આગળ ટોળો વળીને જ્યારે ફરિયાદ આપવા જતા હતા તો પથ્થરમારો કર્યો અને બધાને પાછા પકડ્યા. સાથે આજે આ વિસ્તારની અંદર બધા એવા પણ છે જે મજૂરી કરીને જીવે છે, સવારે કામ કરવા જાય છે, બપોરે આવતા જતા હોય, નોકરી જતા હોય. આ જ રીતે જો પથ્થરમારો કરે તો કોઈકને જાનહાનિ થવાનો પણ સંભવ છે. તો અમે એવી આશા રાખીએ છીએ કે અમને પોલીસ તરફથી પણ સપોર્ટ મળે અને અમારા બાળકોની રક્ષા થાય એ હેતુ કંઈક આગળ કાર્યવાહી કરે લોકો. પોલીસને જાણ કરી હતી? અત્યારે પોલીસ આવીને જ ગયા છે. જાણ કરી તો PCR જતાની વારમાં તૈયારીમાં પથ્થરમારો થયો છે. પેલા ભાઈને અમે આગળ મોકલ્યા ને અમે જાતે અરજી કરવા જતા હતા. બધા બૈરા અમારા કે રોજ રાતે આ ધંધો અમને પોસાય ના. પરમ દિવસે રાતે અહીંયા આગળ પરમ દિવસે સાંજે બનાવ બન્યો હતો, એના પછીનું આ ચાલુ છે. એ ભાઈ હોસ્પિટલમાં હતા ત્યાં સુધી આ છોકરાઓ રાઉન્ડો મારતા હતા. આજે એ ભાઈને કાલે ડિસ્ચાર્જ મળ્યો છે આજે. અને આજથી એ લોકોએ ફરી આ વસ્તુ કર્યું. અમારે ઘરે કામ ધંધો હોય, જૂની અદાવતમાં રાખીને હા એ બધો મેટર છે. પણ અમારા ત્યાંના છોકરાને બહારના વ્યક્તિને મારીને અમારા ત્યાં ઘૂસ્યા ને પછી અમારા ત્યાંના બધાને મારવા માટે આ પથ્થરમારો કર્યો. આ તે બૈરાને એક દાંતો પડ્યા ને તો એમના છાતીમાં દુખાવો થઈ ગયો છે. પોલીસ વાળાએ અત્યારે 2 વાર અમે અરજી આલી. એવું કે છે તમે ત્યાં આવો, ત્યાં અમે જઈએ છીએ, કશું કરતા નથી. અમે આજે કશું થાય નહીં ને તો અમે સવારે નર્મદા ભવન 10 વાગે જઈશું, આગળ કાયદેસરનું કરીશું. અને એ લોકોને જે કેસ થાય છે ને તો ત્યાંના દારૂના ધંધા જે કરે છે ને એ મેન વ્યક્તિ જઈને એમને છોડાવી લાવે છે. રાતે અમારા છોકરા નોકરીઓથી આવતા હોય ને આવી રીતે રોકીને મારે. અમાર તો બૈરી છોકરા વાળા છે, નાના છોકરા વાળા છે અમાર તો. એમને હું એ તો હથિયારો લઈને આવીને હવે મારીને થયું નહીં. જો હથિયાર હાથે આવશે ને હથિયારથી કશું જો થઈ જશે તો પછી કોણ જવાબદારી લેશે? પોલીસ લે, એને મારી નાખશે. આ બેન પછી કોણ જવાબદારી લેશે? આ બેન વિધવા છે, એમના બે નાના છોકરા છે. છોકરાને અત્યારે મારવા આયેલા બેરે છોડાયો એને. અમે તો વિધવા અમારે તો કોઈ આગળ પાછળ છે નહીં. કોનો સહારો? કઈ જગ્યાએ? મહાનગર 2 અને મારા છોકરાને થાય એને તો હું કોને કહેવાનું? અને બાગમાં ત્યાં કોતા તલાવડી બાગ છે ને ત્યાં દારૂ પીવે, જુગારનો ધંધો બધો જ એ લોકો ત્યાં અંદર કરે છે. મારા છોકરાને બેરે છોડાયો મારવા આયેલા તે. શું માંગ શું છે પોલીસ દ્વારા? અમારે આ વસ્તુ અમને જોઈએ નહીં. આવો અમારા છોકરાઓને હેરાન કરે ડેલી આવી રીતે મારે. મરી જશે, મર્ડર થશે ત્યારે તંત્ર જાગશે. કોઈની લાશ પડશે ત્યારે કશું એક્શન લેશે. અમારે કશું નહીં. એ લોકો અમારે
એનું કોઈને બી કશું થયું જવાબદારી એમની લેશે. કાલે ખંજરો સાથે એ લોકો છોકરાઓ મેચ રમતા હતા, અહીં આગળ આવીને મારવા આવ્યા હતા. ઘરે છે કેટલાય દિવસથી નોકરીએ નહીં જતા. કહેતો જ નહીં. હથિયારો લઈને મોકલી દે છે. એ લોકોને હથિયારો પોલીસ અને આજે 50 થી 100 જણ અત્યારે પથ્થરમારો કરવા માટે આવ્યા હતા. અમે કેસ FIR કરાવવા જતા હતા. અમે જ બનવાના છે, વાનાકાના ડોન બનવાના એવું કે છે. એ તમે કહેતા અમે ડોન છે એવું કે છે. અને આખો દિવસમાં એ લોકો ખંજરા ને પોકેટમાં ઘાલીને લઈને ફરે. કોઈની મરી જશે તો કોઈ જવાબદારી કોણ લેશે એમની? કોણ લેશે? અમારે એવું કેવું છે કે અમારે બીજું કશું કેવું નથી. નોકરીઓ ગઈકાલે ત્યાં માજલપુર પોલીસ ઉપર જ એક દુષ્કર્મી પીડિતા હતી કે જેને માજલપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની અને શારીરિક અડપડાની જે ફરિયાદ છે તે કરી હતી. ત્યાંના જ પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પશ્ચિમ બંગાળ પકડવા જવા માટે થઈને 1.5 લાખ રૂપિયા છે કે જે પીડિતા જોડેથી પડાવી લીધા હતા. અને ત્યારબાદ પણ આરોપીને પકડી લાયા બાદ પણ આરોપીને પોલીસ છાવરી રહી હતી. પોલીસ દ્વારા કાગળ કામ એટલું ઢીલું કરવામાં આવ્યું કે આરોપી દુષ્કર્મ જેવી ગંભીર ફરિયાદમાં પણ 9 દિવસમાં જેલમાંથી બહાર આવી ગયો હતો. અને આ બાબતની જાણ જ્યારે પોલીસ કમિશનરને કરવામાં આવી તો પોલીસ કમિશનર દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે આ બાબતની તપાસ અમે DCP સાથે કરાવી રહ્યા છે અને તેનો રિપોર્ટ બી ટૂંક સમયમાં આવશે. પરંતુ પીડિતાને ન્યાય મળશે કે નહીં મળે તે હજી સુધી કોઈ સ્પષ્ટ નથી થયું. ત્યાં ફરી એકવાર માજલપુર પોલીસ જે છે તે વિવાદમાં આવી છે અને અસામાજિક તત્વો એટલે કે જે ગુંડા તત્વો, લુખ્ખા તત્વો છે તેમને છાવરી રહી હોય તેવા આક્ષેપ ત્યાંના સ્થાનિકો છે તે કરી રહ્યા છે. ત્યારે હવે વડોદરા પોલીસ કમિશનર આ પોલીસ સામે કેવા પ્રકારના એક્શન લેશે? ખુદ ત્યાંના કહી શકાય કે જે ગૃહ રાજ્ય મંત્રી જે છે હર્ષ સંઘવીને આ બાબતની જાણ કરવામાં આવે તો હર્ષ સંઘવી પણ આ બાબતે પોલીસ ઉપર કોઈ એક્શન લેશે ખરી? કારણ કે હર્ષ સંઘવી એવું કહેવાય છે કે આમ તો પોતે પોતાનો નંબર છે તે જાહેર કરે છે, પોતે એમ કહેતા હોય છે કે મારા રાજ્યના કોઈ પણ વ્યક્તિને અડધી રાતે પણ જો મારી જરૂર હોય તો મને ફોન કરજો, એક ફોનમાં તે હાજર થઈ જશે. પરંતુ આજે માજલપુર પોલીસ ઉપર દિન પ્રતિદિન આવા અનેક આક્ષેપો છે તે કરવામાં આવતા હોય છે. દુષ્કર્મ પીડિતા દ્વારા બી આક્ષેપ કરવામાં આવે અને હવે ત્યાંના સ્થાનિક લોકો છે કે જે અસામાજિક તત્વોથી ત્રાસી ગયા છે. પોલીસને આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવે છે, તેમ છતાં પણ પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરતી. અને વિડીયો બી આવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોવા મળે છે કે ત્યાંના અસામાજિક તત્વો એવા વિડીયો છે કે જે પોતે ત્યાંના ડોન હોય તેવા વિડીયો બનાવીને મૂકે છે. તેમ છતાં પણ ત્યાંની પોલીસના પેટનું પાણી નથી હલતું અને જાણે પોલીસ આ લોકોના ખરેખર ખિસ્સામાં હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે હવે જે આ ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોને પણ આ અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તેમાંથી રાહત મળશે. તમને શું લાગી રહ્યું છે કે માજલપુર પોલીસ દ્વારા ખરેખર અસામાજિક તત્વો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.